વરાહ પુરાણની કથાને આગળ વધારી ભાગ 56મો। આ પ્રમાણે શાંતિપાઠ કર્યા પછી બ્રાહ્મણોનું, ગુરુનું તથા ભગવત ભક્તોનું વિધિ પ્રમાણે પૂજન કરવું। તે પછી હે માધવી, શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવવું। સવિશેષ ગુરુને વસ્ત્ર, અલંકાર અને ભોજન આપી તેમનો આદર સત્કાર કરવો। ગુરુનું પૂજન થવાથી હે ભૂમિ, હું પૂજિત થાઉં છું, આ તદ્દન સત્ય છે। સેવા કરીને જે મનુષ્ય ગુરુને પ્રસન્ન કરતો નથી તેનાથી હું ઘણે દૂર રહું છું। જે માણસ અહીં જણાવેલા વિધાનથી મારી સ્થાપના કરે છે તેના 3 કુળનો ઉદ્ધાર થાય છે। હે ભદ્રે, આ મેં તમને તામ્રપત્રીમાંના સ્થાપનનો વિધિ કહ્યો। હવે કાંસામાંથી બનાવેલી પ્રતિમાનું પૂજન કેવી રીતે કરવું તે તમને કહીશ। હે સુંદરી, મને સ્નાન કરાવતી વખતે જળના જેટલા બિંદુઓ થાય તેટલા 1000 વર્ષ સુધી મારો ઉપાસક મારા લોકમાં નિવાસ પામીને આનંદનો ઉપભોગ કરે છે। ત્યાર પછી આવે છે અધ્યાય 185મો, કાંસાની પ્રતિમાની સ્થાપના। શ્રી વરાહ કહે છે કે હે પૃથ્વી, મારા ઉપાસકે શાસ્ત્રવિધિ પ્રમાણે સર્વ અંગોથી યુક્ત ભગવાન નારાયણની કાંસાની સુંદર અને નિર્મળ સંપૂર્ણ પ્રતિમા બનાવી પુષ્કળ મંગળ સ્તુતિપાઠ તથા ગીત અને વાજિંદ્રોના નાદ સાથે જ્યેષ્ઠા નક્ષત્રમાં મંદિરમાં તે લાવવી। વિધિ પ્રમાણે અર્ધ્ય આપી નીચેનો મંત્ર ભણી મંદિરમાં તેની સ્થાપના કરવી। યશો ભવાન્ય યજ્ઞેશુ પૂજ્યા ધ્યેયો ગોપ્તા વિશ્વકામો મહાત્મા પ્રસન્નાત્મા ભગવાન મે પ્રસન્નામ સુપૂજી તિષ્ઠતિ હિ લોકનાથ। જગતના હે સ્વામી, આપ સર્વ કાર્યોમાં પૂજ્ય છો, ચિંતન કરવા યોગ્ય છો, સર્વના રક્ષક છો, સર્વના પ્રિય છો, મોટા મનવાળા હોય, પરમ ઉદાર છો, કૃપાળુ છો। હે ભગવાન, આપ આદરણીય છો, મારા પૂજનથી આપ પ્રસન્ન થાઓ અને મારા પર કૃપા કરી આપ અહીં નિવાસ કરો। શાસ્ત્રવિધિ પ્રમાણે અર્ધ્ય અર્પણ કરી પ્રતિમાની ઉત્તરાભિમુખ સ્થાપના કરવી। પંચગવ્યથી યુક્ત સર્વ ગંધ જળ, ડાંગરની ધાણી અને ખાસ કરીને મધથી પૂર્ણ કરી મંત્રોચ્ચાર સાથે મને સ્નાન કરાવવા માટે 4 કળશો તૈયાર રાખવા। સૂર્યાસ્ત સમયે પવિત્ર ભક્તો સાથે મારા ઉપાસકે મારી પ્રતિમાનું મંદિરમાં સ્થાપન કરવું। પવિત્ર ભક્તો સાથે 4 કળશ લઈને મંદિરમાં દ્વાર પર નમો નારાયણ બોલીને આવવું। તે પછી નીચે લખેલો મંત્ર ભણવો। આદિર્ભવાન બ્રહ્માયુગાંત કલ્પ સર્વેષુ કાલેષ્વપી કાલ્પભૂતઃ એકો ભવાનસ્તિ કશ્ચિદ દ્વિતીય ઉપાગત તિષ્ઠતિ હિ લોકનાથ। વિકાર અવિકાર અકાર સકાર શકાર સકાર સ્વચ્છંદ રૂપ અક્ષરમક્ષર ધૃતિરૂપ અરૂપિમિતિ નમ પુરુષોત્તમાયતે। બ્રહ્માના દિવસ તથા રાત્રિરૂપ એવા બ્રહ્મયુગના આદિમાં તથા કલ્પના અંતમાં આપ જ પોતાના અવ્યક્ત સ્વરૂપથી રહેલા છો। અન્ય સર્વ કાલમાં પણ આપના વિના બીજું કોઈ જગતનો નિર્માતા નથી, અર્થાત આપ પોતે જ કેવલ બ્રહ્મરૂપ છો। વિશ્વના હે સ્વામી, આપ અહીં પધાર્યા છો તેથી અહીં નિવાસ કરો। આપનાથી આવિર્ભાવ પામેલું આપના વિકારરૂપ આ જગતનું આપનું સ્વરૂપ છે, તેથી આપ વિકાર છો। બ્રહ્મરૂપ હોઈને આપ અવિકાર છો। આપ આ વિશ્વના અકાર અર્થાત કંઠરૂપ છો। એવી જ રીતે સકાર, શકાર અને સકાર રૂપે આપ એના અનુક્રમે દંત, તાલુ તથા મૂર્ધન્ય સ્થાનીય છો, તેથી આપના રૂપે આપ સ્વચ્છંદ રૂપ છો। ક્ષર રૂપે સર્વ પ્રાણીઓ આપનું સ્વરૂપ છે અને અક્ષર રૂપે સર્વકાળે એક સ્વરૂપે રહેનારા આપ કુટસ્થ અર્થાત સર્વના સાક્ષી રૂપ છો। પરિણામ આદિ વિકાસથી રહિત પરબ્રહ્મ છો। સમગ્ર વિશ્વને આપ ધારણ કરીને રહેલા છો, તેથી ધૃતિરૂપ છો। આપ રૂપ રહિત હોવાથી અરૂપ છો। હે પુરુષોત્તમ, આપને નમસ્કાર છે। સૂર્ય જ્યારે મૂળ પૂર્વષાઢા અને ઉત્તરષાઢા નક્ષત્રમાં હોય ત્યારે અશ્વિની નક્ષત્રમાં રાત્રિ વ્યતીત થઈ સૂર્યોદય સમયે હે સુંદરી, મારા મંદિરના દ્વાર પાસે મારી કાંસાની મૂર્તિ લાવીને ઉત્તરાભિમુખે સ્થાપવી। તે સમયે સુગંધી દ્રવ્યથી મિશ્ર થયેલું શાંતિ આપનારું જળ તથા ફળ પાસે રાખીને નમો નારાયણ બોલ્યા પછી નીચે લખેલો મંત્ર ભણવો। ઓમ ઇન્દ્રો ભવાત સ્વામ યમ કુબેરો જલેશ્વર સોમ બૃહસ્પતિ ચ શુક્ર શનેશ્વર બુધ સહ સૈહિ કેતુ રવિશ્ચ ધરાત્મ ચ તથૈવ સર્વો ષધયો જલાની વાયુષ્વ પૃથ્વી ચ સ વાયુ સારથી નાગાશય દિશશ્ચ સર્વાત્મસ્મે નમસ્તે પુરુષોત્તમાય ઇતિ। આપ ઇન્દ્ર છો, યમ છો, કુબેર છો, વરુણ છો, મંગળ, સોમ, બૃહસ્પતિ, શુક્ર, શનેશ્વર, બુધ, રાહુ, કેતુ અને સૂર્ય આદિ નવગ્રહ આપના રૂપ છે। સર્વ પ્રાણીઓનું બળ અર્થાત જીવન આપ પોતે છો। એવી જ રીતે આપ સર્વ પ્રકારના અન્ન, જળ, વાયુ અને પૃથ્વી છો। આપ આકાશરૂપ છો। સર્પ, યક્ષ અને સર્વ દિશાઓ પણ આપ જ છો। હે પુરુષોત્તમ, આપને નમસ્કાર છે। આ જ મંત્રથી પૂજન કર્મ કરવું। મારી પ્રતિમા મંદિરમાં લાવી તૈયાર રાખેલા અભિમંત્રિત જળથી મને એકાંતમાં સ્નાન કરાવવું। ગાત્રની શુદ્ધિ માટે કળશમાંથી સર્વગંધ મિશ્રિત લઈને મને સ્નાન કરાવતી વખતે આ મંત્ર ભણવો। સરંસી એતે સમસ્ત સાગરા નદ્યષ્ટ તીર્થાની ચ પુષ્કરાણી આયાન્તુ ત્યાન્યૈવ તવ પ્રસાદાચ્યુત ચ મે સ્યુ પુરુષોત્તમાય ઇતિ। હે ભગવાન, આ સુગંધી જળ આપને સ્નાન કરાવવા માટે મેં તૈયાર કર્યું છે। સરોવર, સર્વ સાગરો, નદીઓ અને પવિત્ર પુષ્કર આદિ તીર્થોનું આ જળમાં આહવાન કરું છું। આપની કૃપાથી તે બધા અહીં પધારો અને જળને પવિત્ર કરો અને તેનાથી ભગવાન પુરુષોત્તમના ગાત્રની શુદ્ધિ થાઓ। મારા ભક્તોએ શાસ્ત્રોચિત વિધિથી મને આ પ્રમાણે સ્નાન કરાવ્યા પછી પોતાની શક્તિ અનુસાર ગંધ, પુષ્પ, ધૂપ, દીપ આદિથી મારું પૂજન કરવું અને નૈવેદ્ય અર્પણ કરવું। તે પછી મારા શરીરને સુખ ઉપજે તેવા વસ્ત્ર અર્પણ કરવા। વસ્ત્રો લાવીને મારી સમક્ષ
મૂકવા અને મારા બંને ચરણોમાં વંદન કરીને આ મંત્ર ભણો. ઓમ વસ્ત્રાણી દેવેન્દ્ર મહ્યાતાની સૂક્ષ્માણી સૌમ્યાની સુખવાહિની ગાયત્ર સંતુષ્ટિકરાણી તુભ્યમ ગૃહીત્વા દેવેશ સુલોકનાથ વેદોપવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ સંતસ્તુ ઇતિ નમ પરંપરયતિ. દેવોના હે રાજન, આપના ગાત્રને પ્રસન્નતા ઉપજાવે તેવા બારીક કોમળ અને આનંદ આપનારા વસ્ત્રો આપના માટે હું લાવ્યો છું. જગતના સર્વશ્રેષ્ઠ હે સ્વામી, દેવોના અધિપતિ હે ભગવાન, આપ આ વસ્ત્રો ગ્રહણ કરો. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આદિ વેદો ઉપનિષદો તથા આયુર્વેદ ધનુર્વેદ અને ગંધર્વવેદ આદિ ઉપવેદો સદા આપની સ્તુતિ કરે છે. સર્વશ્રેષ્ઠ અને સર્વદેવોથી વંદિત હે નારાયણ, આપને નમસ્કાર છે. હે સુંદરી, હે પૃથ્વી, મારી પૂજા કર્યા પછી મને વસ્ત્ર આદિથી અલંકૃત કરીને મંત્ર આદિથી મને વિધિપૂર્વક નૈવેદ્ય અર્પણ કરવું અને મુખ શુદ્ધિ માટે મને આચમન કરાવવું. તે પછી નીચે લખેલ મંત્ર ભણીને શાંતિપાઠ કરવો. વિદ્યા સર્વે બ્રહ્મ ચ બ્રહ્મણાશ્ચ ગ્રહા સર્વે સુરતી સાગરાશ્ચ ઇન્દ્રાદ્રષ્ટો લોકપાલાશ્ચ સર્વે પૂર્વોક્તયે સર્વાં શાંતિ ચ કુર્યુ આયામ યમ કામદમ વામ. ઓમ નમઃ પુરુષોત્તમાયતિ. સૂત્રમ. 4 વેદ, વેદના 6 અંગ, ધર્મશાસ્ત્ર, પુરાણો, મીમાંસા, તર્ક, આ 14 વિદ્યા, બ્રહ્મા, સર્વ આત્મજ્ઞાનીઓ, સૂર્ય આદિ સર્વ નવગ્રહ, નદીઓ, સાગરો અને પૂર્વે કહેલા ઇન્દ્ર આદિ 8 લોકપાલો સર્વ પ્રકારની શાંતિ અર્પણ કરે છે. પરબ્રહ્મ રૂપે સર્વવ્યાપક નિયંતારૂપ યમ કામનું દમન કરનારા શંકર સ્વરૂપ મંગલરૂપ ભગવાન પુરુષોત્તમને નમસ્કાર છે. અલ્પાક્ષરમાં સ્તુતિ રૂપે કરેલો આ શાંતિપાઠ સર્વને શાંતિ આપે. પૂજન આદિ કર્મ કર્યા પછી મારી પ્રદક્ષિણા કરવી, મને પ્રણામ કરી મારી સ્તુતિ કરવી. તે પછી ભગવદ્ ભક્તો તથા પવિત્ર બ્રાહ્મણોને પ્રાયસાન જમાડી તૃપ્ત કરવા. કમળના જેવા નેત્રવાળી હે પૃથ્વી, શાંતિપાઠ ભણી બ્રાહ્મણોએ અભિમંત્રિત કરેલું જળ મારી પ્રતિમા પર છાંટવું. આ પ્રમાણે કરવાથી હું પૂજિત તથા આનંદિત થાઉં છું ને આ ઉત્સવ પ્રસંગે પધારેલા ભગવદ્ ભક્તો તથા બ્રાહ્મણોને વિદાયગીરી આપ્યા પછી પૂજન કર્મના આચાર્યને સુવર્ણની વીંટી, વસ્ત્ર આદિ આપી તેમનું પૂજન તથા સન્માન કરવું. હે ભૂમિ, જે ઉપાસક કર્મચાર્યનું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજન કરે છે તે મારું પૂજન કર્યા સમાન હોઈને તેનાથી હું પૂજિત થાઉં છું. હે દેવી, આ વિશે કંઈ સંશય નથી. જે મનુષ્ય બ્રાહ્મણોની, મારા ભક્તોની તથા ગુરુજનોની નિંદા કરે છે તેનો હે દેવી હું નાશ કરું છું. આ હું તમને યથાર્થ કહું છું. મને સ્નાન કરાવતી વખતે જળના જેટલા બિંદુઓ થાય તેટલા 1000 વર્ષ સુધી મારી પૂજા કરનારો મનુષ્ય મારા લોકમાં નિવાસ કરે છે. શાસ્ત્રવિધિ અનુસાર મારી પ્રતિમાની સ્થાપના કરનાર મનુષ્ય માતાના તથા પિતાના કુળનો ઉદ્ધાર થાય છે. હે ભદ્રે, મારી કાસાની પ્રતિમાની સ્થાપનાના વિષયમાં મેં તમને કહ્યું. હવે મારી રૂપાની પ્રતિમાનું સ્થાપન કેવી રીતે કરવું તે વિશે કહું છું. ત્યાર પછી આવે છે અધ્યાય 186મો, રૂપાની પ્રતિમાની સ્થાપના અને અભિષેકનો વિધિ તથા સુવર્ણ પ્રતિમાનું સ્થાપન. શ્રી વરાહ કહે છે કે હે પૃથ્વી, રૂપા સિવાય અન્ય કોઈ પણ ધાતુના મિશ્રણ વિનાની બધી બાજુએથી સરખી રીતે ઘડાયેલી કોઈ પણ જાતની ક્ષતિરહિત, નિર્મળ, પવિત્ર અને સુંદર મારી પ્રતિમા બનાવી. ચંદ્રની જ્યોત્સના જેવી ધવલ, લીસી, વ્રણરહિત, લક્ષ્મી સહિત અને મનને આનંદ આપે તેવી સર્વ બાજુએથી કાંતિમાન અને કલ્યાણકારી મારી પ્રતિમા બનાવી તેને ગીત, વાજિંત્ર, શંખ અને નગારાના ધ્વનિ સાથે મંગલ સ્તુતિ ભણતા ભણતા મારા મંદિરમાં લાવી અને ભગવાનને આપવા માટે અર્ધ્ય પાદ્યાદિ તૈયાર રાખીને નીચે લખેલ મંત્ર ભણવો. ઓમ ય સર્વલોકેષ્પી સર્વમર્ધ્યે પૂજ્યસ્વ માયાન દિવોક સમાપી ઉપાગતો ગુહ્યમ ઇદમ મર્માર્ધ્યે પ્રસિદ્ધમાં તિષ્ઠતુ લોકનાથ્યો રાજતે યજ્ઞપતિશ્ચ યજ્ઞે સૂર્યોદયે મમ કર્માગ્નિહોત્રમ મદશ્ચેતી આદિ મધ્ય સ્વરૂપાયેતી. ભગવાન નારાયણ સર્વલોકમાં તેમજ દેવગણોમાં પૂજ્ય છે, અર્ધ્ય આપવા યોગ્ય છે તથા આદરણીય છે. અહીં પધારેલા ભગવાન મારો અર્ધ્ય સ્વીકારીને મારા પર પ્રસન્ન થાઓ. જગતના હે સ્વામી, આપ અહીં નિવાસ કરીને રહો. યજ્ઞોના પાલક અર્થાત સ્વામી ભગવાન વિષ્ણુ યજ્ઞમાં તથા સૂર્યોદય સમયે મારા અગ્નિહોત્ર કર્મમાં પધારીને તેની શોભાને વધારે છે તે સ્તુતિ કરવા યોગ્ય તથા જગતના આદિ અને મધ્ય સ્વરૂપવાળા ભગવાન નારાયણને હું અર્ધ્ય અર્પણ કરું છું. આ મંત્ર ભણીને વિધિપૂર્વક મને અર્ધ્ય આપીને સ્નાન કરાવું. પછી મારી પ્રતિમાને અલંકૃત કરી તેની ઉત્તરાભિમુખે સ્થાપના કરવી. કર્ક રાશિમાં સૂર્ય સંક્રમણે કરેલું હોય તે દિવસોમાં આશ્લેષા નક્ષત્રમાં સૂર્યાસ્ત સમયે મંત્રોચ્ચાર સહિત વિધિપૂર્વક મંદિરમાં મારું સ્થાપન કરવું. તે પછી 4 કળશ તૈયાર રાખેલા હોય તેમાં ચંદન મિશ્ર કરેલું જળ ભરવું. સર્વૌષધિ નાખવી અને તે 4 કળશને આમ્રપલ્લવોથી વિભૂષિત કરવા. શીતળ જળ ભરેલા તે કળશ હે દેવી શાસ્ત્રવિધિ અનુસરનારા મારા ભક્તોએ ગુરુની આજ્ઞાથી નમો નારાયણ બોલીને ઉપાડવા અને તે સમયે નીચે લખેલો
આ મંત્ર ભણો. યશો ભવાન સર્વલોક કરતા સર્વાધ્યક્ષ સર્વપેક રૂપ આયાતુ મૂર્તો સહિતો મયા ચ ધ્રુવર્ધિ લોપાલેસ્તુ પૂજ્યમ નમો નાયન્તે. હે ભગવાન નારાયણ, આપ સકળ વિશ્વના કેવળ પોતે એકલા સર્જક છો, સર્વનું નિરીક્ષણ કરો છો, અર્થાત પ્રધાન રૂપથી જુઓ છો, તેથી સર્વાધ્યક્ષ છો. સર્વ પ્રાણીઓના ભિન્ન ભિન્ન રૂપવાળા વિરાટ પુરુષ રૂપે આપ એક રૂપ છો. ધ્રુવ આદિ લોકપાલોથી પૂજ્ય હે ભગવાન, લક્ષ્મી સહિત આપ આ પ્રતિમામાં પધારો અને આપના પૂર્ણ રૂપથી એમાં નિવાસ કરીને રહો. ભગવાન અનંતને નમસ્કાર છે. રાત વીતી ગયા પછી સૂર્યોદય સમય અને સર્વ દિશાઓ સ્વચ્છ હોય ત્યારે મારી પ્રતિમાનું સ્થાપન કરી કળશમાંના જળથી તેના પર વિધિપૂર્વક અભિષેક કરવો. નમો નારાયણ બોલ્યા પછી નીચે લખેલો મંત્ર ભણો. ગંગાદિભ્યો નદીભ્યો સાગરેભ્યો મયા હેતમ સ્નાનાયતે સુરશ્રેષ્ઠ કર્પૂરા વાસિતમ જલમ. હે સુરશ્રેષ્ઠ, આપને સ્નાન કરાવવા માટે કપૂરથી સુવાસિત કરેલું આ જળ મેં ગંગા આદિ નદીઓમાંથી અને સાગરોમાંથી આણ્યું છે. પછી વિધિપૂર્વક મને સ્નાન કરાવી મારી પ્રતિમા મંદિરમાં લઈ જવી અને નીચે લખેલો મંત્ર ભણીને હે સુંદરી વેદી પર મારી સ્થાપના કરવી. વેદેશ વેદ્યો વેદ વિદિશ્ચ પૂજ્યો યજ્ઞાત્મક યજ્ઞફલ પ્રદાતા યજ્ઞાર્થે ત્વામહાય દેવ દેવ મૂર્તાવશ્યાતિષ્ઠ લોકનાથ ધનંજન સ્વર્ણ અનંતાય નમ ઇતિ. હે ભગવાન, આપના સ્વરૂપનું જ્ઞાન વેદોથી થઈ શકે છે. આપ તત્વદર્શીઓ દ્વારા પૂજ્ય છો, યજ્ઞ સ્વરૂપ છો, યજ્ઞ અર્થાત પૂજાના ફળને આપનારા છો. આપનું પૂજન કરવા માટે હું આપનું આહ્વાન કરું છું. દેવોના દેવ જગતના સ્વામી, આપ આ પ્રતિમામાં નિવાસ કરીને રહો. હે લક્ષ્મીપતિ, અત્યંત પ્રકાશમાન જળરૂપ ભગવાન અનંત, આપને નમસ્કાર છે. આ પ્રમાણે પ્રસન્નચિત્તથી મારી સ્થાપના કર્યા પછી શાસ્ત્રવિધિ અનુસાર મારા ઉપાસકે મારી પ્રતિમાનું પૂજન કરવું. તે પછી મને પરિધાન કરાવવા માટે મારા ભૂષણરૂપ મને પ્રિય નીલવર્ણના વસ્ત્ર અર્પણ કરવા. મને અર્પણ કરવા માટેના વસ્ત્રો લઈ ભૂમિ પર ઢીચણને ટેકવી નમો નારાયણ બોલી નીચે લખેલ મંત્ર ભણવો. યશો ભવાનંદ્ર પ્રકાશમ શંખેન કુંદેન સમાન વર્ણા ક્ષીરોજ્જવલ કુમોર્દ વર્ણ દેવ વસ્ત્રાણી ગૃહીત્વા મમ પ્રિયાય વેશ સુવેશ અનંત અમર મારણ કારણ સુલભ દુર્લભ શ્રેષ્ઠ સુર્વચા ઇતિ. ચંદ્રના કિરણ જેવા પ્રકાશમાન શંખ અને કુંદ અર્થાત ચમેલીના પુષ્પ જેવા શુભ્ર અને કોમળ શરીરવાળા, દૂધના જેવા ઉજ્જવળ તથા કમળ જેવા વર્ણવાળા હે દેવ, મારી પ્રીતિ માટે આપ આ વસ્ત્ર ગ્રહણ કરો. આપ જગતનું વેષ્ટન અર્થાત વસ્ત્રરૂપ છો, સુંદર વસ્ત્ર ધારણ કરનારા છો. આપ અંતરહિત છો, અવિનાશી છો, દુષ્ટોના સંહારક છો. આપનાથી ઉત્પન્ન થયેલું કારણરૂપ જગત આપનું સ્વરૂપ છે. આપના ભક્તોને આપ સહેલાઈથી પ્રાપ્ત થાઓ છો, તેથી સુલભ છો. ઉગ્ર તપશ્ચર્યાને અંતે કઠિનતાથી આપના દર્શન થાય છે, તેથી સામાન્ય જનને આપ દુર્લભ છો. સર્વ દેવોમાં આપ શ્રેષ્ઠ છો. આપ અત્યંત તેજસ્વી છો. આ મંત્ર બોલીને મને વસ્ત્ર અર્પણ કરવા. તે પછી મારા પવિત્ર ભક્તો નમો નારાયણ બોલીને ધ્રુત અને શર્કરાયુક્ત દૂધપાકનું ભક્તિયુક્ત અંતઃકરણથી મને નૈવેદ્ય અર્પણ કરવું. તે સમયે આ નીચે લખેલો મંત્ર ભણો. પ્રાપણમ ગુહ્યતમ દેવ અનંત પુરુષોત્તમ. હે અનંત, હે ભગવાન પુરુષોત્તમ, હે દેવ, હું આપને આ નૈવેદ્ય અર્પણ કરું છું, તે આપ ગ્રહણ કરો. મને નૈવેદ્ય અર્પણ કર્યા પછી મોક્ષ શુદ્ધિ માટે આચમન કરાવું. તે પછી સર્વલોકના હિત માટે શાંતિપાઠ કરવો. તે સમયે નીચે લખેલ મંત્ર ભણો. ઓમ શાંતિ કરોતિ બ્રહ્મા ચ રુદ્રમ વિષ્ણુ હિ ભાસ્કરમ રાત્રિશ્ચૈવ તુ સંધ્યે દ્વે નક્ષત્રાણી ગ્રહ દિશ અચલ ચંચલ સચલ ખેચલ પ્રચલ અરવિંદ પ્રભ ઉદ્ધવ ચેતી નમ સંસ્થાપિતાન વાસુદેવ ઇતિ. બ્રહ્મા રુદ્ર વિષ્ણુ સૂર્ય રાત્રિ ઉષઃ કાલ અને પ્રદોષ કાલ રૂપ 2 સંધ્યાઓ 27 નક્ષત્રો 9 ગ્રહો અને 10 દિશાઓ સર્વને શાંતિ અર્પણ કરે. હે ભગવાન, પર્વતો રૂપે આપ અચળ છો, વિદ્યુત રૂપે ચંચળ છો, પવન રૂપે સચલ છો, ગ્રહો રાશિઓ અને નક્ષત્ર રૂપે આપ ખેચલ છો અને કાળ રૂપે પ્રચલ છો. નાભિરૂપ કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા છો. આપની ઈચ્છાથી જન્મ ધારણ કરો છો, તેથી અથવા સર્વનું આપ કારણ હોવાથી આપનો જન્મ નથી, તેથી આપ ઉદ્ભવ છો. સર્વવ્યાપી ભગવાન વાસુદેવ, આપના સર્વ રૂપોથી આ પ્રતિમામાં આપ સ્થાપિત થયા છો. આપના એ સર્વ રૂપોને નમસ્કાર છે. સર્વ પાપોનો નાશ કરનાર શાંતિપાઠ કર્યા પછી ઉત્સવમાં આવેલા ભગવત ભક્તોનો પોતાની શક્તિ અનુસાર આદર સત્કાર કરવો. બ્રાહ્મણોનું અને વડીલોનું પૂજન કરી તેમને જમાડવા. તેમણે શાંતિપાઠ કરીને અભિમંત્રિત કરેલું જળ તેમની પાસેથી લઈને તે સ્થળે છાંટવું. તે પછી ત્યાં આવેલા સ્વજનો તથા બ્રાહ્મણોને હાથ જોડીને તથા પ્રણામ કરી પ્રેમપૂર્વક વિદાયગીરી આપવી. તે પછી કર્માચાર્યને માનપૂર્વક દાન આપી તેમનું પૂજન કરવું. તેમનું કરેલું પૂજન મારું પૂજન કર્યા સમાન છે. બ્રાહ્મણોને, પૂજ્ય વડીલોને, અભ્યાગતોને તથા કર્માચાર્યને જમાડ્યા પછી જળના જેટલા બિંદુઓ ભૂમિ પર પડે છે તેટલા 1000 વર્ષ સુધી મારો તે ઉપાસક વિષ્ણુના લોકમાં આદર પામે છે. જે બુદ્ધિમાન મનુષ્ય અહીં જણાવેલા વિધાન પ્રમાણે મારી પ્રતિમાનું પૂજન કરે છે તેના પિતૃકુળમાં તથા માતૃકુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યનો ઉદ્ધાર થાય છે. હે દેવી, અહીં જણાવેલા વિધિ પ્રમાણે મારી રૂપાની પ્રતિમાનું સ્થાપન તથા પૂજન કરવું.
આ કહ્યા પછી હવે મારી સુવર્ણની પ્રતિમાનું પ્રિય સ્થાપન કેવી રીતે કરવું તે કહું છું. સુવર્ણની પ્રતિમા બનાવીને ભગવાનની રૂપાની પ્રતિમા જેવું જ અને તે જ વિધિ પ્રમાણે આહવાન આદિ કરવું. કાષ્ઠ, પાષાણ, કાંસુ તથા રત્ન અર્થાત રૂપુ આદિથી પ્રતિમાઓનું પૂજન કરવાથી જે ફળ મળે છે તેનાથી કરોડ ગણું ફળ ભગવાનની સુવર્ણ પ્રતિમાનું પૂજન કરવાથી મળે છે. હે શુભ્ર, સુવર્ણ પ્રતિમાનું પૂજન કરનાર ઉપાસકે 21 લાખ કુળનો ઉદ્ધાર થાય છે અને અંતે સંસારના આવાગમનથી મુક્ત થઈને મારો ઉપાસક મારા સ્વરૂપમાં લીન થાય છે. હે ભૂમિ, તમે મારી પ્રતિમાઓના રહસ્ય વિશે પૂછ્યું હતું તે સર્વ અહીં તમને કહી સંભળાવ્યું. હે નીતિમની, બોલો હવે બીજું તમારે શું જાણવું છે? જે તમારે કંઈ જાણવું હોય તે મને પૂછો એટલે હું તમને કહું. પૃથ્વી બોલી કે હે ભગવાન, સુવર્ણ આદિ બનાવેલી આપની પ્રતિમાઓમાં તથા શાલિગ્રામમાં આપ સર્વદા નિવાસ કરીને રહો છો એવું આપે કહ્યું તે બરાબર છે, પરંતુ તેમાંની કેટલી અને કઈ પ્રતિમાઓનું ઘરમાં પૂજન કરવું, તેમાંની ગૌણ તથા મુખ્ય કઈ પ્રતિમાઓ છે, ખાસ કરીને પૂજન કોનું કરવું, ગૌણ પૂજન કોનું ગણાય, આ સર્વ રહસ્ય હે માધવ આપ મને કહો. શિવ આદિના પૂજનમાં કયા દેવોનું પૂજન કરવાનું કહેલું છે તે પણ આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે ઘરમાં શિવના 2 લિંગનું પૂજન ન કરાય, 3 શાલગ્રામનું પૂજન ન થાય, દ્વારકામાં 2 ચક્રનું પૂજન ન કરું, એવી રીતે સૂર્યની 2 તથા ગણેશ અને શક્તિની 3 પ્રતિમાનું પૂજન ન થાય. શાલગ્રામની યુગ્મ અર્થાત જોડાયેલી પ્રતિમાનું પૂજન કરવું, પણ એની સાથે શાલગ્રામની બીજી સ્વતંત્ર પ્રતિમા રાખવી નહીં. વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યામાં પ્રતિમાઓ પૂજન માટે લાવવી નહીં. વિષમ સંખ્યામાં કેવળ એક જ પ્રતિમા પૂજન માટે લાવી. હે વસુંધરા, અગ્નિથી બળી ગયેલા અથવા ખંડિત થયેલી પ્રતિમાનું પૂજન ક્યારેય કરાય નહીં. એમનું પૂજન કરનાર ગૃહસ્થને ભય પ્રાપ્ત થાય છે. શાલગ્રામની ભગ્ન તથા ચકરડા પડેલા હોય તેવી ખંડિત અને જંતુઓએ કોતરીને ખુલ્લી કરી રાખેલી હોય તેવી પ્રતિમાને પવિત્ર ગણવામાં આવી છે, તેનું પૂજન કરવું. શાલગ્રામની 12 પ્રકારની પ્રતિમા હોય છે. હે દેવી, વિધિ અનુસાર તેમનું પૂજન કરવાથી મળતું પુણ્ય હું જ તમને કહું છું. 12 કરોડ શિવલિંગોનું 12 કલ્પ સુધી સુવર્ણ કમળોથી પૂજન કરવાથી મળતું ફળ શાલગ્રામનું એક જ દિવસ પૂજન કરવાથી મળે છે. શાલગ્રામની 100 પ્રતિમાઓનું ભક્તિપૂર્વક પૂજન કરવાથી જે ફળ મળે છે તેનું વર્ણન તો 100 વર્ષ સુધી પણ હું કરી શકું તેમ નથી. સર્વ દેવોની પ્રતિમાઓનું બધા વર્ણોએ પૂજન કરવું. સ્ફટિકમાંથી બનાવેલા લિંગોનું પણ સર્વ વર્ણના મનુષ્યોએ પૂજન કરવું. હે વસુંધરા, હીન વર્ણ અર્થાત અધમ જાતિના માણસોએ શાલગ્રામને સ્પર્શ કરવો નહીં. સ્ત્રી તથા શૂદ્રના હાથના સ્પર્શને વજ્ર કરતાં પણ વધારે આઘાત પહોંચાડનાર હોવાનું મનાયું છે. જે શૂદ્ર અથવા સ્ત્રી મૂર્ખતાવશ શાલગ્રામને સ્પર્શ કરે છે તે પ્રલયકાળ સુધી ઘોર નરકમાં દુઃખ ભોગવે છે. હે વસુંધરા, શાલગ્રામમાં સ્ત્રી અથવા શૂદ્રને શ્રદ્ધા અને ભક્તિ હોય તો પ્રતિમાને સ્પર્શ કર્યા વિના દૂરથી જ તેનું પૂજન એકચિત્ત થઈને કરવું. શાલગ્રામની પૂજા કર્યા પછી તેમના ચરણોમાં અમૃતરૂપી ઉદકનું પાન કરવાથી તેના સર્વ પાપોનો નાશ થઈ જાય છે. શિવ ઉપર ચડાવવામાં આવેલા પત્ર, પુષ્પ અને ફળ શિવ નિર્માલ્ય રૂપે અભક્ષ્ય છે, છતાં શાલગ્રામની પ્રતિમાના સંસર્ગથી તે સદા પવિત્ર થઈ જાય છે. હે દેવી, જે મનુષ્ય શાલગ્રામની પ્રતિમા સુવર્ણ સહિત મારા ભક્તને આપે છે તેને જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. હે વસુંધરા, મારા ઉપાસકને જે મનુષ્ય શાલગ્રામ પ્રતિમાનું સુવર્ણ સહિત દાન આપે છે તે સમુદ્રો, પર્વતો અને રત્નોની ખાણ સહિત સુવર્ણ મંડિત પૃથ્વીનું દાન કરવા સમાન છે. અર્થાત ઉપર જણાવેલા દાનનું ફળ તેને મળે છે. શાલગ્રામની પ્રતિમાનું મૂલ્ય ઉપજાવવાનું જો કોઈ વખતે પ્રયત્ન કરવામાં આવે તો તેની લે વેચ કરનારો મનુષ્ય અવશ્ય નરકમાં જાય છે. શાલગ્રામની પૂજા કરવાથી મળતા પુણ્ય ફળનું વર્ણન તો હું 100 વર્ષ સુધી પણ કરી શકું તેમ નથી. હે પૃથ્વી, શિવલિંગ અને ખાસ કરીને શાલગ્રામની પૂજાના આદિમાં તેનું સ્થાપન કરવાનું રહસ્ય મેં તમને કહી સંભળાવ્યું. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે અધ્યાય 187માં સૃષ્ટિની રચના, પિતૃઓનું પૂજન, શ્રાદ્ધ વિધિ તથા મૃતકની ઉત્તરક્રિયા. સૂત પુરાણી લોમહર્ષણ કહે છે કે તીવ્ર વ્રત કરનારી પૃથ્વીએ ભગવાન નારાયણના મુખ કમળથી આ પ્રમાણે પ્રતિમા પૂજન વિશે સાંભળ્યા પછી તેમણે બંને હાથ જોડ્યા અને પ્રણામ કર્યા. તે પછી માધવને ફરીથી તે પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે ભગવાન, આપે તીર્થક્ષેત્રોનું મહાત્મ્ય તથા તેમના સેવાનું ફળ અને આપની પ્રતિમાઓના પૂજન વિધિ વિશે કહ્યું તે સર્વ મેં સાંભળ્યું. હવે પિતૃઓનું પૂજન તથા તેમના પવિત્ર મહાત્મ્ય વિશે સાંભળવા ઈચ્છું છું. તે આપ કૃપા કરીને મને કહો. વળી સોમદત્ત નામનો એક રાજા મૃગ્યા કરવા માટે એક સમયે વનમાં ગયો હતો એવું પણ આપે પૂર્વે કહ્યું છે, તેથી તેનો વૃત્તાંત પણ આપ મને કહી સંભળાવો. પિતૃઓનું પૂજન કેવી રીતે કરાય અને તે કરવાથી શો લાભ થાય? શ્રાદ્ધ કોણે અને શા માટે કરવાનું પ્રચલિત કર્યું? આપનું સ્વરૂપ શું છે? આ સર્વ હું સાંભળવા ઈચ્છું છું. તે વિશે આપ મને વિસ્તારથી કહો. શ્રી વરાહ બોલ્યા, મહાભાગ્યશાળી હે પૃથ્વી, આ તમે મને સારી રીતે પૂછીને ઠીક કર્યું. સાંભળો ત્યારે હવે હું તમને કહું છું. વરાહ રોહે, હે વસુંધરા, તમે ભારથી અક્રાંત થયેલા હોવાથી ભ્રમિત થયેલા છો. હે સુંદરી, તમને તે સમજવા માટે દિવ્ય બુદ્ધિ
બુદ્ધિ આપું છું. તેથી તે વિશે હવે વિગતવાર સાંભળો. શ્રાદ્ધની ઉત્પત્તિ વિશેનો નિશ્ચિત વિચાર હું તમને જણાવું છું. પ્રથમ હું તમને સ્વર્ગના દેવોની ઉત્પત્તિ વિશે કહીશ. આદિકાળમાં પ્રકાશ રહિત સકળ વિશ્વ અંધકારથી ઘેરાયેલું હોવાથી કોઈ વસ્તુ દ્રષ્ટિગોચર થતી ન હતી. તે સમયે શેષનાગ રૂપ પલંગ પર અનંતને અપાર જળ રાશિયુક્ત સાગરમાં હે વરારોહા પૃથ્વી, હું મારા કાર્યથી વિરામ પામીને ભાવિ કાર્યનો વિચાર કરતો સૂતો હતો. તે વખતે સ્થાવર અને જંગમાત્મક ત્રૈલોક્યનું સર્જન કરવાની મને ઈચ્છા થઈ. હું મારા વિષ્ણુ સ્વરૂપને માયામય કરીને તથા નિંદ્રામય મારી માયાથી યુક્ત થઈને જાગ્રત અને સુસુપ્ત થતો રહું છું. હે પૃથ્વી, એક યુગમાં તો શું પણ યુગના યુગો એવા સહસ્ત્ર યુગો વ્યતીત થઈ ગયા છે, તો પણ તમે મારી માયાના પ્રભાવને જાણી શક્યા નથી ને હવે પછી હજારો યુગો વીતી જશે ત્યાર પછી પણ હે યશસ્વીની, તમે મારી માયાને જાણી શકવાના નથી. બ્રહ્માના 500 દિવસ અર્થાત 500 કલ્પથી મેં વરાહનું રૂપ ધારણ કર્યું છે, પરંતુ હે ભામિની, તમે તે જાણતા નથી. હવે હે યશસ્વીની, મારું સ્વરૂપ શું છે એવું જે તમે પૂછો છો તેના વિશે કહું છું.